નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મોટા મહત્વના સમાચારથી। વિયેતનામમાં બોટ દુર્ઘટના મામલે એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં ભારતીયોના મોત। વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત થયા હોવાના સમાચાર। ક્રુકોક ટાપુ પાસે બોટ પલટી ગઈ। કુકોક ટાપુ પાસે બોટ પલટી ગઈ હોવાના સમાચાર છે। 36માંથી 21 પ્રવાસીઓનો બચાવ। 36માંથી 21 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે। ગુમ થયેલા લોકોની શોધખોળ યથાવત। ગુમ થયેલા લોકોની શોધખોળ હજી પણ યથાવત રાખવામાં આવી છે। તો આ તરફ તમને સમાચારમાં જણાવીએ કે વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત થયા છે। કુકોક ટાપુ પાસે બોટ પલટી ગઈ છે। 36માંથી 21 પ્રવાસીઓનો બચાવ થયો છે। ગુમ થયેલા લોકોની શોધખોળ યથાવત છે। તો આ તરફ વિયેતનામમાં મહત્વના સમાચારમાં તમને વિસ્તારમાં વિસ્તૃત માહિતી જણાવીએ કે વિયેતનામના ક્રુકોક ટાપુ પાસે નજીક શનિવારે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઈ હતી। પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતા 15 ભારતીયોના કરુણ મોત થયા હોવાના સમાચાર છે। બોટમાં કુલ 36 લોકો સવાર હતા, જેમાંથી 32 ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે। મૃતકોમાં મોટાભાગના તેલંગાણાના રહેવાસીઓ હોવાનું જણાઈ રહ્યું છે। અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, જેમાં 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ગુમ થયેલા પ્રવાસીઓની શોધખોળ ચાલુ છે। સ્થાનિક મીડિયા અનુસાર આ દુર્ઘટના શનિવારે લગભગ સવારે 10:30 વાગ્યે ક્રુકોક ટાપુ નજીક બની હતી। દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ભારતીય નાગરિકોના મોતને લઈને શોકની લાગણી વ્યાપી છે। બચાવ દળો ગુમ થયેલા લોકોની શોધ માટે સતત કામગીરી કરી રહ્યા છે।